જો તમે સુરતમાં રહો છો અને સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડનું ઉપયોગમાં લો છો તો તમારે ચેતવાની જરૂર છે, કારણ કે તમારા વાળને ફાયદો આપવાના બદલે ડબલ નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામના બ્રાન્ડની નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે. અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે ક્લાર્કને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ આ નકલી શેમ્પૂનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગઈ તારીખ 19/4/2025ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવે છે. તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ. આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે. એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે. કઈ રીતના શેમ્પૂ છે તે પ્રોડક્શન કરતા હતા અને કઈ રીતે બજારમાં વેચતા હતા, ક્યાં આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે. એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા. કેટલા ટાઈમથી આવતા? અહીંયા 2 મહિનાથી ચાલુ છે અને આમ કુલ 7-8 વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે. કેવી રીતે સમગ્ર આ રેકેટ બહાર આવ્યું અને અસલી અને નકલીમાં શું તફાવત છે? જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડવાળા, એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે. એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પૂ બનાવેલ છે, જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી. તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી